નમસ્કાર, જય ભૂતરા દાદા. સાવરકુંડલા તાલુકાનું દેતળ ગામ, ત્યાંના જરૂરિયાતમંદ માજી છે, જેને આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ પહેલાં એકવાર મદદ કરી ચૂક્યા છીએ અને પાછા આપણે કરિયાણા કીટ દેવા માટે માજીને પાછા આવ્યા છીએ. તો માજી એકદમ અપંગ છે, આગળ પાછળ કોઈ નથી અને એકદમ એકલા રહે છે. તો મળી અને માજી સાથે વાત કરીએ. મિત્રો, જય ભૂતરા દાદા. તો આજે ભૂતરા દાદા યુવા ગ્રુપ ફરીથી આપણે સેવા કરવા માટે આપણું ગ્રુપ આવી ગયું છે. આજે દેતળ ગામ છે, જે સાવરકુંડલા લાગે ને મારી તમારે, સાવરકુંડલા તાલુકાનું દેતળ ગામ છે, દેતળ દોલતી. તો દેતળ ગામે આપણે આવ્યા છીએ માળીની મદદ માટે. તમે જોઈ શકો પ્રમાણે માળી છે, એકદમ અપંગ છે, હાલી ચાલી એકતા નથી, બેસીને હાલી શકે છે. અને કોઈ બીજું આગળ પાછળ કોઈ મદદરૂપી કોઈ થાય એવું કોઈ પરિવારમાં બીજું કોઈ છે, માળી એકલા જ રહે છે. અને આ આપણે બીજી વાર આવ્યા ને માળી, બીજી વાર આવ્યા છીએ કરિયાણા કીટ દેવા માટે. પહેલાં પણ આપણે મદદ કરી ગયા હતા. આ તમે જોઈ શકો ઘરની પરિસ્થિતિ છે માળીની. અને આ રીતના માળી એકાંતમાં જીવન એનું વ્યતીત કરે છે. અને માળીનું આ નાની એવી તમે ઝૂંપડી એ રીતના કહો તો પણ ચાલે. અને ખજૂરભાઈએ આ મકાન બનાવી આપ્યું છે ઘણા ટાઈમ પહેલાં, 3 વર્ષ જેવું થઈ ગયું છે. અને આપણે કીટ દેવા માટે આજે માળીને આવ્યા છીએ. તો થોડોક માળીનો પરિચય આપણે લઈશું. માળી, અમે ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ, બરોબર? પહેલા તમને મદદ કરી ગયા હતા અને પાછા આજે અમે આવ્યા આ બાજુ દેતળ ને દોલતી આ બાજુ 2-3 પરિવારને કરિયાણા કીટ આપવાની હતી, તો આવ્યા છીએ આજે પાછા. તો આ કરિયાણા કીટ તે દિવસે આપી હતી, પાછા આજે તમને આપીએ છીએ, બરાબર? તો કઈક આશીર્વાદ આપો અને કઈ રીતના તમને ભગવાન ડબલ દેહે બાપા. બસ એવા આશીર્વાદ આપો મળે. આશીર્વાદ હું કોઈનો મળો દેતી નથી. બસ. અને અત્યારે જો ખજૂરભાઈ ના આશીર્વાદ મળ્યો જો એને તરત જ દોલતી બેસવા થયું. ના બરાબર છે. અને અત્યારે ઘરની કઈ રીતે તમે ગુજરાન કરો? એ જો આવું ધંધો કરું, કોક નું ગોદડું મળે તો કરું. અને તમે જોઈ શકો છો આ ગોદડું છે મારી પાછળ, વિડીયોમાં જરાક લેજો. મારી પાછળ આ ગોદડું છે. ગોદડા જો બેઠા બેઠા આ કામ મારી કરે છે. અને બહુ સારી વાત છે કે એકાંતમાં જીવન વ્યતીત કરે છે. અને પ્લસ તમે જોઈ શકો જો આ કપાસનું આવું મતલબમાં એકાંતમાં છે, પણ મહેનત કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે માડી. આ રીતના આખું પરિસ્થિતિ છે. અને આ ગોદડા સીવે બેઠા બેઠા એ રીતના એવું છે. આ પાછા ઓપરેશન નથી કરાવ્યું, નાનું કરાવ્યું, પૂછતું નથી આંખ્યું ના હિસાબે, થોડોક એના હિસાબે, બરાબર? આવું વળી દે તો કરી દઉં, બરાબર. હા બરાબર. તો આ ગોદડું તમે અમારી બનાવો, બરાબર? કેટલા દિવસમાં એક ગોદડું પૂરું થઈ જતું? 2-3 દિવસ થાય. તો એક ગોદડાના કેટલા આપે તમને? 200 રૂપિયા. એમાં તમારું ઘર ગુજરાન આ બધું હાલે? બધું આમાં હાથવાનું એ રીતના બધું હાલે છે એમ ને તમારી પરિસ્થિતિ? બરાબર છે. આ રીતના છે મિત્રો પરિસ્થિતિ આખી માડીની. અને આ રીતના મહેનત કરી અને તેમનું જીવન વ્યતીત કરે છે. અને આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપનો એક જ ધ્યેય છે કે ખરેખર આવા જે જરૂરિયાતમંદ પરિવાર છે એને તમે મદદ કરો. અને તમારી આજુબાજુ દેતળની આજુબાજુ જે પણ કોઈ ગામ હોય, અમારા વિડીયો જોતા હોય, તો 2 હાથ જોડીને ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા અમે એક તમને હાથ જોડીને વિનંતી કરી છે કે આવા કોઈ પણ પરિવાર તમારી આજુબાજુ હોય તો એ જરૂરિયાતમંદને તમારી અથાશક્તિ રૂપે જે પણ તમે મદદ કરી શકો એ રીતના થોડી ઘણી પણ મદદ કરો. તો આવા કોઈ પરિવાર હોય છે જે ખરેખર જરૂરિયાતમંદ હોય છે, એની સેવા થઈ શકે તમારી જેટલી કેપેસિટી હોય એ રીતના. તો આવો પરિવાર કોઈ પણ હોય તો એને પણ એવું ન લાગે કે ભાઈ અમે એકલા છીએ, અમારી પાછળ પણ કોઈ એવો સપોર્ટ છે કે અમારી કોઈ મદદ કરી શકે. અને આ લોકો જે જરૂરિયાતમંદ છે એને આવા સપોર્ટની જરૂર હોય છે. અને આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ આ માટે જ કાર્યરત છે કે જે કોઈ જરૂરિયાતમંદ હોય છે એની આ રીતના આપણે ગ્રુપ દ્વારા સેવા કરીએ છીએ. અને મળે હવે આ કીટ તમને આપી છે, બરાબર ને? પાછું ખૂટે ત્યારે તમ તાર પાછા બરોબર ફોન કરજો, તમ તાર પાછા તમને આપી જાવ. હો, બોલો બીજું કઈ મદદની કઈ જરૂર હોય તો કયો અમારા લાયક. સંતોષ થઈ ગયો એટલે બરાબર છે. લ્યો, માડીને આપણે પૂછ્યું કે બીજી કઈ મદદની જરૂર હોય તો કયો, પણ માડી એવું કહે છે કે નહીં, તમે આ જે આપ્યું છે ઘણું સંતોષ, એટલે સંતોષી છે. અને કાંઈ વાંધો નહીં, પાછો માડીનો ફોન આવશે
તો આપણું ગ્રુપ હર હંમેશ માટે આપણું તૈયાર જ છે. અત્યારે આપણી પાસે 38-40 પરિવાર છે એવા કે જેને મહિને 15 દિવસે 1.5 મહિને જે રીતના જરૂરિયાતમંદનો ફોન આવે છે એ રીતના આપણે એને મદદ કરીએ છીએ. 38 થી 40 પરિવાર આપણી પાસે છે અત્યારે ભૂતરા દાદા યોગ ગ્રુપ પાસે. અને દાદાની પાસે એવી જ પ્રાર્થના કે કોઈ આજુબાજુ એવો કોઈ પરિવાર હોય તો એ આપણા ગ્રુપ દ્વારા એને મદદ કરી શકીએ. અને બસ જાજુ નહીં કહેતા, મળીએ કોઈ બીજા પરિવાર સાથે પાછા. બસ એ જ સાથે જય ભૂતરા દાદા, જય ભૂતરા.